પાપનો નાશ એ શ્રીમદ ભાગવતનું પહેલું ફળ છે. ભયનો નાશ, દુઃખનો નાશ, સંશયનો નાશ, આ બધા શ્રીમદ ભાગવતના નિશ્ચિત ફળ છે. પાપનો નાશ થાય એટલે દુઃખનો પણ નાશ થાય. પાપ જાય એટલે તાપ જાય. એનો ભય મટે, ભયનો નાશ. એના ભ્રમનો નાશ, એના સંશયનો નાશ, સંશય મટે. જે કંઈ મનમાં સંશયો હોય એ બધા સમાપ્ત થાય. શ્રીમદ ભાગવત આ બધું મિટાવી દે છે. આવું દિવ્ય શ્રીમદ ભાગવત ભગવાન વેદ વ્યાસજીએ દેવર્ષિ નારદની પ્રેરણાથી આની રચના કરી. તો નારદજી પ્રેરક છે, ગઈકાલે આપણે ચર્ચા કરી. વ્યાસજી એના પોષક છે અને સુખદેવજી એના વિસ્તારક છે, કે અથવા તો એના ગાયક છે. રાજા પરીક્ષિતના જન્મ કર્મની કથા. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. સુત મહારાજે એ કથા સંભળાવી. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી એટલે પછી પરીક્ષિતની કથા આવી, વંશ શુદ્ધિની વાત આવી. કેવા કેવા પવિત્ર પુરુષો, કેવી પવિત્ર ભગવદીય મહિલાઓ આ વંશમાં થઈ, ત્યારે પરીક્ષિત જેવા પુત્ર થાય. એટલે ભીષ્મની કથા આવે, યુધિષ્ઠિરની કથા આવે, અર્જુન અભિમન્યુની વાત આવે. એ વંશમાં પરીક્ષિત છે. પરીક્ષિતના મા ઉત્તરા પરમ ભગવદી. ઉત્તરાના સાસુ દ્રૌપદી એ પણ પરમ ભગવદી. એના સાસુ કુંતા એ પણ પરમ ભગવદી. આગળની પેઢીની આ બધી માતાજીઓ, બધી મહિલાઓ અને પૂર્વ પુરુષો એ બધા આવા મહાન હોય ત્યારે એના પુણ્ય થકી પરીક્ષિત જેવો ભગવદ ભક્ત પુત્ર કુળમાં થાય. સૌ કુલ ધન્ય ઉમા સુનુ જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુબીર પરાયન જેહી નર ઉપજ બિનીત. એ કુળ ધન્ય છે જેમાં ભગવદ ભક્ત પુત્રનો જન્મ થાય. પિતામહ ભીષ્મ જેના અંત સમયે સ્વયં દ્વારકાધીશ પ્રભુ દર્શન દેવા માટે થઈને પધાર્યા. ભીષ્મ સ્તુતિ બહુ સરસ છે ભાગવતના પ્રથમ સ્કંદ. એ ભગવાન પાસે જાય એમ નહીં, ભગવાન એની પાસે ગયા. અનેક ઋષિ મુનિઓ ત્યાં એકઠા થયા. જ્યારે પિતામહ ભીષ્મ દેહત્યાગ કરતા હતા, ઉત્તરાયણના પવિત્ર સમયમાં, ઈચ્છાવર્તી મૃત્યુના માલિક એવા આ મહાપુરુષ, મોત પણ એની ઈચ્છા વગર આવી શકે નહીં, અને ઉત્તરાયણના પવિત્ર સમયમાં દેહત્યાગ કરે. કુરુક્ષેત્રના મેદાનમાં શરશૈયા ઉપર સૂતેલા પિતામહ ભીષ્મ, અસંખ્ય બાણોથી વિંધાયેલી કાયા અને મન ભગવાનમાં આજુબાજુ ઉભેલા ઋષિઓ, પાંચેય પાંડવો, સાથે દ્રૌપદી અને દ્વારકાધીશ પ્રભુ મંદ મંદ મુસ્કાતા, કૃપા વરસાવતા ત્યાં ઉભા છે. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. હે દેવોના દેવ, પ્રતીક્ષા કરો. જ્યાં સુધી મારા પ્રાણ આ શરીરને છોડીને જાય નહીં ત્યાં સુધી હે દ્વારકાધીશ પ્રભુ, તમે આ સ્થાન છોડીને ક્યાંય જશો નહીં.
અહીંયા સુધી મેં તમારી પ્રતીક્ષા કરી, તમે પધાર્યા, મારી પ્રતીક્ષા પૂરી થઈ, હવે પ્રતીક્ષા કરવાનો વારો તમારો. ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम कहने वाले प्रभु, अब प्रतीक्षताम, अब आप प्रतीक्षा करिए. અને પછી પિતામહ ભીષ્મ દ્વારકાનાથની ઉપસ્થિતિમાં ધર્મરાજ યુધિષ્ઠિરને, પોતાના પરિવારના સંતાનને, જે હવે રાજા થયો છે, એને રાજધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ આ બધું શીખવાડે, એનો ઉપદેશ કરે. આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરીએ છીએ ને, એ પણ ભગવાન દ્વારકાધીશની હાજરીમાં અને ઋષિઓની ઉપસ્થિતિમાં પિતામહ ભીષ્મે એ ટાણે યુધિષ્ઠિરને બતાવ્યું છે. કો ધર્મ સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરર્ચેન્નર સદા. પૂછ્યું જ્યારે યુધિષ્ઠિરે કે મનુષ્યના બધા ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ, એનું શ્રેષ્ઠ કર્તવ્ય શું? અને પછી પિતામહ ભીષ્મ કહે છે કે આ 1000 નામ જે છે ને ભગવાનના, એનાથી ભગવાનનું નિત્ય સ્તવન કરવું. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર મહાભારતનો જ એક ભાગ છે. અને આ બધા જ ઉપદેશ પછી પિતામહ ભીષ્મ પોતાની વાણીને શાંત કરે છે. વૃત્તિને ચારે બાજુથી સંકેલી લઈ દ્વારકાધીશ પ્રભુમાં વિશુદ્ધ ધારણાથી પોતાના મનને જોડી અને પછી ગોવિંદ સાથે ગોઠડી માંડે છે. છેલ્લે મરતી વખતે ભગવાનની સ્તુતિ. એટલા માટે હું કયા કરું કે ભાગવત મરતા શીખવાડે, રામાયણ જીવતા શીખવાડે, ભાગવત મરતા શીખવાડે. આપણને હાડું જીવતાય આવડતું નથી ને પછી મરતાય આવડતું નથી. મરવાનું છે ને એ જીવનના અંતે લેવાતી પરીક્ષા છે, અને પરીક્ષામાં જે પાસ થઈ જાય એ મુક્ત, પણ નાપાસ થાય તો પાછું એના એ ક્લાસમાં ભણવું પડે ને. એમ આપણે એના એ સંસારમાં પાછું આવવું પડે. કેમ? કારણ કે મૃત્યુની પરીક્ષામાં નાપાસ થઈએ છીએ. આવે છે તો બધા તે એક જ રીતે, જાવાનું છે ને એ મહત્વનું છે. जब तुम आयो जगत में जग हंसे और तुम रोए, अब कुछ करनी ऐसी कर चलो कि तुम हंसो जग रोए. રડતા રડતા બધા આવે છે, પણ હસતા હસતા કોક જ જાય છે. બાકી મોટા ભાગના રડતા રડતા આવે, રડતા રડતા જાય. હાય મારા પૈસા ને એ મારા છોકરાઓનું શું થાય ને આમ, રડતા રડતા જાય. એનું મન ભગવાનમાં ન લાગે. પણ જે હસતો હસતો જતો રહે અને દુનિયા રડે કે એક સારો માણસ આપણી વચ્ચેથી જતો રહ્યો. કુછ કરની એસી કર ચલો તુમ હસો જગરો. ગુજરાતીમાં એક બહુ સરસ શેર છે કે બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. તમે કેમ મળો છો એનાથી મોહબ્બતનો ખ્યાલ ન આવે. તમે કેવી રીતે છૂટા પડો છો. નહીં તો આઈ લવ યુ એ થોડા જ મહિનામાં આઈ હેટ યુ થઈ જાય. ગો ટુ હેલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યુ અગેન. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. તમે કઈ રીતે છૂટા પડો છો. કૃષ્ણ ગોકુળ છોડીને ગયા અને ગોકુળ રડતું રહ્યું તો આજે સુધી વ્રજ રડતું રહ્યું.
કૃષ્ણને આટલા મિસ કરે છે બધા. પ્રેમ વો હૈ. તો પિતામહ ભીષ્મનું જે પ્રયાણ છે, કેમ મરવું, મરણ સુધરવું જોઈએ. ભગવાનની પાસે એવું માંગો કે મારું મરણ સુધરે, મારું જીવન સુગંધિત બને અને મારું મરણ સુધરે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. આવું એક ભાવગીત સાંભળેલું. જીવનમાંથી, ચરિત્રમાંથી સુગંધ આવવી જોઈએ અને મરણ સુધરે. તો પિતામહ ભીષ્મનું જે મહાપ્રયાણ છે, ભગવાનની સ્તુતિ કરતા કરતા, ભગવાનની ઉપસ્થિતિ, સંતોની ઉપસ્થિતિ, પોતાના પરિવારના બધા કુટુંબીજનોની ઉપસ્થિતિ, નહીં તો આનું મોઢું જોયા વગરનું રહી ગયું ને એવી એક વાસના રહી જાય માણસને. પિતામહની અંદર તો એવી કોઈ વાસના પણ નથી, છતાંય કુટુંબ ત્યાં ઉપસ્થિત છે. અને પછી ભગવાનની સ્તુતિ કરતા કરતા, બહુ સરસ સ્તુતિ છે ભાગવતમાં ભીષ્મની. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. રવિકરગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જં વિજયસકેરતિરસ્તુ મે નવદ્યા. તમારી પાસે સંસ્કૃતિ સ્તવન હોય તો એમાં જોતા જોતા ગાઓ. આ બધા પંચગીતો, આ બધા સ્તોત્રો એમાં આપ્યા હશે. યુધિતુર કરજો વિધુમ્રવેશ્વ કચલુલિતાશ્રમ વાર્યલં કૃતાસ્યે મમ નિશિત શરૈર્વિભેદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર્બલયોરથં નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ. શ્રીમદ ભાગવતમાં પિતામહ ભીષ્મ દ્વારા થયેલી ભગવાનની સ્તુતિ છે. આ રોજ ગાવા જેવું છે. સ્તુતિ, સ્તુતિ સ્નેહવશ થાય, ચાંપલુસી સ્વાર્થવશ થાય અને સ્તુતિ સ્નેહવશ થાય. સ્તુતિ એટલે ભગવાનના યથાર્થ ગુણોનું ગાયન સ્નેહવશ કરવામાં આવે, સ્નેહથી ભરાયેલા હૃદયથી.
સ્તવ્ય સ્તવપ્રિય. વિષ્ણુ સહસ્રનામમાં ભગવાન ही સ્તવ્ય है, સ્તવપ્રિય, સ્તુતિ પ્રિયો વિષ્ણુ એવું કહેવાય છે. એટલે ભગવાનને વખાણવાલા લાગે એમ નહીં, પણ વખાણ કરવા યોગ્યના તમે વખાણ કરો કંજૂસી છોડીને, એ ભગવાનને ગમે. ન વખાણ કરવા યોગ્યના વખાણ કરવા માંડો ને એ ચાંપલુસી. એમાં કાં તો ભય હોય છે ને કાં તમારો કંઈ સ્વાર્થ હોય છે, કાં લોભ અને કાં ભય. કાં માણસ ભયને કારણે વખાણ કરે, કાં લોભને કારણે કંઈ સ્વાર્થને કારણે વખાણ કરે. પણ જે સ્નેહને કારણે અને સામેવાળામાં હોય એવા એના યથાર્થ ગુણોનું સ્તવન કરે એ ભગવાનને ગમે. સ્તુતિ પ્રિયો વિષ્ણુ. એટલે વખાણ કરવા યોગ્યના વખાણ કરવાના, એને બિરદાવવાના. પૂજા કરવા યોગ્ય, સન્માન કરવા યોગ્ય એનું સન્માન કરવાનું. અને સન્માન કરવા યોગ્ય ન હોય, જે જેલમાં હોવા જોઈએ એને મેલમાં નહીં બેહાડવાના. એક શ્લોક છે, સાંભળો. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં પૂજવા યોગ્યની પૂજા ન થાય અને ઠમઠોરવા યોગ્યના વખાણ થાય, પૂજ્ય અને અપૂજ્યનો વ્યતિક્રમ થાય, અપૂજ્યની પૂજા થાય અને જે પૂજનીય છે એને કોઈ પૂછે નહીં, ત્યાં ત્રણ વસ્તુ થાય એ સમાજમાં. દુર્ભિક્ષમ, દુકાળ એટલે કે અભાવ. એ સમાજ અભાવગ્રસ્ત બને, દારિદ્ર્ય આવે. બીજું મરણમ, ત્યાં મરણ, મૃત્યુ. અને ત્રીજું ભયમ, એ સમાજ ભયગ્રસ્ત હોય. એટલે જે પૂજનીય છે એની પૂજા કરવાની, જે વખાણ કરવા યોગ્ય છે સ્નેહપૂર્વક વિનયપૂર્વક એનું સ્તવન કરવું. સત્તા અથવા તો સંપત્તિના શિખરે બેઠા હોય ને લોકો, એના બહુ વખાણ કરે, પછી એને પોતાને ખબર પડે કે આ હું કામ વખાણ કરે છે. એને ખબર પડી જાય કે આને ક્યાંક ટેન્ડર પાસ કરાવવું લાગે છે, આને કોઈ કોન્ટ્રાક્ટ જોતો લાગે છે, कुछ सिफारिश चाहते हैं, એને ખબર પડી જાય. તો જે સ્તુતિ કરવા યોગ્ય છે એની સ્તુતિ કરવાની. અને એની સ્તુતિ તમે સ્નેહપૂર્ણ કરો, કોઈ ભય ન હોય, કોઈ લોભ ન હોય, ખાલી પ્રેમને લઈને કરો. આવી સ્તુતિ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે. સ્તુતિ પ્રિયો વિષ્ણુ, ભગવાનને એવી સ્તુતિ પ્રિય છે. પછી લોકો શું કે ખબર, વખાણ તો વિષ્ણુને વાલા. જુઓ, સ્તુતિ પ્રિયો વિષ્ણુ. એસા નહીં. હું આનો અર્થ આવો કરું કે વખાણ કરવા યોગ્ય છે એના તમે વખાણ કરો, જે બિરદાવવા યોગ્ય છે એને સમાજ બિરદાવે, જે પૂજવા યોગ્ય છે એને સમાજ પૂજે, એનું સમર્થન કરે, ત્યારે ભગવાન રાજી થાય. હું આનો અર્થ આવી રીતનો કરું. બાકી ભગવાનને શું, કોઈ વખાણ કરે કે શિશુપાળ જેવા ગાળો આપે. શિશુપાળ એમ કહે છે ને 100 ગાળ આપે. ભગવાને પછી એનો ઉદ્ધાર કર્યો. જે ભગવાન ગીતામાં એમ કહેતા હોય, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિયો નરઃ. જેને નિંદા અને સ્તુતિ એ બંને સમાન હોય, એ ભગવાનને શું ફરક પડે શિશુપાળ ગાળો આપે કે કોઈ સ્તુતિ કરે. પણ સ્તુતિ પ્રિયો વિષ્ણુ, એનો અર્થ હું એવો કરું કે જે સ્તુતિ કરવા યોગ્ય છે સમાજમાં, જે પૂજવા યોગ્ય છે એની પૂજા થાય, એની સ્તુતિ થાય.
જ્યારે સમાજ એવા લોકોનું સમર્થન કરે તો ભગવાન રાજી થાય, ભગવાનને બહુ ગમે. એટલે એક તો એવોર્ડ આપવા માટે યોગ્ય હોય એને જ એવોર્ડ અપાય, અને એ જીવતા હોય એની હયાતીમાં અપાઈ જાય, એ બહુ મહત્વનું. મરણોત્તર એવોર્ડ ઓછામાં ઓછા અપાવા જોઈએ. પૂજવા જેવા છે એને એની હયાતીમાં પૂજી લેવા. નહીં તો શું થાય ખબર, માણસ જીવતા હોય ત્યાં સુધી એને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું હોય, અને મરે ત્યારે પછી એના એવા ગુણ ગાય, માણા બહુ સારા હતા, એને ઘેરથી કોઈ ખાલી હાથે જાતું નહીં. જીવતા હોય ત્યારે એને હેરાન કરવામાં બાકી ન રાખ્યું હોય. આપણે મુર્દાને પૂજીએ છીએ, જીવતાની પૂજા કરો. मुर्दा परस्ती वो अच्छी बात नहीं. भगवान श्री कृष्ण जे जे કર્યું, જે જે લીલાઓ કરીને વ્રજવાસીઓ એને એ સમયે જ પૂજા છે. જે જે પરિવર્તન શ્રી કૃષ્ણ લાવ્યા, જે ક્રાંતિ કરી, અને વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને સાંભળ્યા, સ્વીકાર્યા, ઇન્દ્રના યજ્ઞનો ભંગ કરવાનું કહ્યું, અને નવા પ્રકારના યજ્ઞ કરવા માટે વ્રજવાસીઓને ભગવાને પ્રેરણા કરી કે ગાયોનો યજ્ઞ કરો, ગોવર્ધનનો કરો, બ્રાહ્મણોનો કરો. અને વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણની વાત માની. એ પ્રકારના યજ્ઞો વ્રજવાસીઓએ શરૂ કર્યા. ત્યાં કોઈ એમ કહેવા ન બેઠું હવે હાલ હાલ કાલ સવારનો અડધી ચડ્ડી પહેરીને ફરતો છોકરો, તું વળી અમને શું સમજાવ? આ વર્ષોથી વડીલો કરતા આવ્યા એ બધું ખોટું, અને કાલ સવારનું તું હજી ઉગીને ઊભું થાય છે ટાબરિયું, અને તું અમને સમજાવવા નીકળ્યું? જા બેટા પેંડો ખા, રમ. कृष्ण छोटे से 7 वर्ष के, लेकिन व्रजवासियों ने श्री कृष्ण की बातें सुनी, बातों में दम था. और श्री कृष्ण ने जो बताया था उस प्रकार के नए यज्ञों को करने के लिए व्रजवासी तैयार हो गए, परिवर्तन माटे तैयार थे. जड़ रूढ़िवादिता नहोती व्रजवासीओमां, એ પરિવર્તન માટે થઈ અને તૈયાર થયા. તો આવા જે સમાજના પુરુષો હોય, આવા જે મહાનુભાવો હોય, એને એના સમયમાં પૂજી લેવા, એનું સમર્થન કરવું. કૃષ્ણે ગોવર્ધનને આમ તોડ્યો ટચલી આંગળીએ, પણ પછી બીજા બધા ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપ્યો. એમ ગોવર્ધનને ઉઠાવી શકવાની તાકાત તો આવા યુગ પુરુષમાં હોય, પણ આપણે એને ટેકો તો આપો, લાકડી તો અડાડો, એનું સમર્થન કરો. પણ મોટે ભાગે સમાજ એનો વિરોધ કરે છે, એની હામાં પડે રૂઢિવાદિતાને કારણે. તો બહુ સરસ સ્તુતિ છે, પિતામહ ભીષ્મ દ્વારા થયેલી સ્તુતિ. કુંતા સ્તુતિ પણ છે, કુંતાજીએ પણ ભગવાનની સ્તુતિ કરી. નમસ્યે પુરુષં તુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ શુચાર્પિતા ત્વયૈવ નાથેન. હે ભગવાન, તમે તમારી માં દેવકી ઉપર જેટલો પ્રેમ નથી વરસાવ્યો એટલો પ્રેમ આ તમારી ફૈબા ઉપર વરસાવ્યો. તમે દેવકીને બચાવ્યા કંસથી, પણ દેવકીના જે છોકરાઓ મારી નાખ્યા કંસે, એની તમે રક્ષા ન કરી. જ્યારે મારી બાબતમાં વિચારું છું, કુંતાજી કહે છે, તો મારા છોકરાઓની સાથે, મારા છોકરાના છોકરાના છોકરાની હારે તમે મારી રક્ષા કરી. વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો ત્વયૈવ નાથેન મુહુર વિપદ ગણાત. મારી રક્ષા કરી, પાંડવોની રક્ષા કરી. લાક્ષાગ્રહમાં તે એવી વ્યવસ્થા કરીને ભગવાને, નહીં તો બળી ગયા હોત, જીવતા બળી ગયા હોત. ભગવાને અનેક વાર પાંડવોની રક્ષા કરી છે. અને પછી માતા ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત અશ્વત્થામાએ એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરીને ભગવાને
પરીક્ષિતની માના ગર્ભમાં રક્ષા કરી. આ માત્ર પરીક્ષિતને નહીં, આપણા બધાની કથા છે. આપણા બધા એની માતાના ગર્ભમાં ભગવાન જ રક્ષા કરે. એ જીવાલા એ નવ નવ મહિના માતાને ઉદર વસ્યા, ત્યાં વાલે મારે જળથી જીવાડ્યા. ઉદર રે વસ્યા ને નાથ મારો આપશે તમે મનડાને રાખો ને વિશ્વાસી. એ જી અખંડ રોજી હરિનાથમાં, એ વાલો મારો જુએ છે વિચારી. દેવારે વાળો ધણી એ નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી. હજી અખંડ રોજી હરિનાથમાં. તું ही नाम तारण सबे काज सारण, धरो उनका ध्यान वो निवारण करेगा. नथा दात वाकू दिया दूध माँ को, खबर है खुदा को लेकिन सब्र जो करेगा. तेरा ढूंढ सीना मिटे दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा. मुरादम कहे जो मुकद्दर के अंदर, तिने टाक मार्या न टार्या टरेगा. तिने टाक मार्या न टार्या टरेगा. ए जी जड़ ने थड़ तो અને આ કાયા છે સાવ વિનાશી. સર્વને વાલો જી મારો એ જી આપશે તમે મનડાને રાખો ને વિશ્વાસી. એ જી અખંડ રોજી હરિનાથમાં, એ હરિનાથમાં હરિ કે રામગરી. આખી રાત સંતવાણી થતી હોય ને, પછી 4 સાડા 4 થાય એટલે રામગરી ચાલુ થાય. આ રાત તો એકદમ હાવ ઊંચા સ્વરમાં ગવાતો હોય, પછી રામગરી. એક તારો હાથમાં મંજીરું રહી ગયું હોય. અજ પઢો રે પોપટ રાજા રામ, સીતાજી પઢાવે. અજ પઢો રે પોપટ હે જી રામ નામ, હે રામ નામ. એ આવી રીતે રામગરી ગવાય. અખંડ રે રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. દેવા વાળો ધણી નથી દુબળો, એ ભગવાન નથી રે ભિખારી. દરેક જીવનું માના ગર્ભમાં ભગવાન રક્ષણ કરે છે. માત્ર પરીક્ષિત રાજાની આ કથા નથી, આપણા સૌની કથા છે. અને માત્ર પરીક્ષિતને જ શ્રાપ થયો છે કે 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ, એમ નહીં. આપણા બધાની સ્ટોરી